કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારોની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે જ્યારે વ્યક્તિનું મન અને હૃદય એક જ દિશામાં કામ કરે છે, ત્યારે ચોક્કસ જ તે વ્યક્તિ કંઈક સારું અને સાચું કરવા માટે સક્ષમ બને છે. આ જ વાતને સુવિચાર તરીકે શ્રી ડેનિયલ ગોલમેન સાહેબે ખૂબ જ સરસ રીતે લખ્યું છે. તેમાં લખ્યું છે કે સહાનુભૂતિ તે મન અને હૃદયને જોડતો સેતુ છે. મારા મિત્રો, વાત ખૂબ જ સરળ છે અને ખૂબ જ મહત્વની છે. આપણે ઘણીવાર જોયું હોય છે અને અનુભવ્યું પણ હોય છે કે આપણું મન અને આપણું હૃદય બંને અલગ અલગ દિશામાં ભટકતા હોય છે. આપણું મન આપણને કંઈક અલગ કરવાનું કહે છે અને આપણું હૃદય કંઈક અલગ જ કરવાનું વિચારે છે. ને જ્યાં સુધી મન અને હૃદય અલગ અલગ વિચારતા રહેશે, અલગ અલગ કરતા રહેશે, ત્યાં સુધી આપણને સંતોષ નહીં મળે, ખુશી નહીં મળે. અને ખુશી પામવા માટેનો સૌથી મોટો જે રસ્તો છે તે છે સહાનુભૂતિનું હોવું, કરુણાનું હોવું. જે વ્યક્તિમાં સહાનુભૂતિ હોય છે, કરુણા હોય છે, ચોક્કસ જ તે વ્યક્તિ પોતાના જે લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા હોય છે ત્યાં સુધી તે પહોંચવા માટે સક્ષમ હોય છે. એટલે મારા મિત્રોની વાત એવી છે કે આજે સહાનુભૂતિનો જે ગુણ છે તે આપણે ત્યારે જ આપણા જીવનમાં ઉતારી શકીએ, તે આપણે ત્યારે જ સમજી શકીએ કે જ્યારે આપણી સામેની વ્યક્તિ કોઈ તકલીફમાં હોય અને તે કંઈક કહી રહ્યો હોય, સમજી રહ્યો હોય અને આપણને સમજણ ના પડે તો આપણે ચોક્કસ જ તેની જગ્યાએ જઈને આપણે જોવું પડશે કે જે પરિસ્થિતિમાં છે તે પરિસ્થિતિ કેવી છે તે સમજવા માટે આપણે ત્યાં એની જગ્યાએ જવું પડશે. એ જગ્યાએ પોતાને મૂકીને વિચારવું પડશે, તો જ આપણને ખબર પડશે કે સહાનુભૂતિ કેવી છે અને શાના માટે છે. માટે સહાનુભૂતિનો જો ગુણ આપણે વિકસાવવો હોય, સહાનુભૂતિ પર કામ કરીને આગળ વધવું હોય તો તે ત્યારે જ શક્ય છે જ્યારે આપણું મન અને આપણું હૃદય એક જ દિશામાં કામ કરે. એટલે વાત એવી છે કે જ્યારે મન અને હૃદયને એક સાથે જોડવામાં આવે છે ત્યારે સહાનુભૂતિનો પુલ બને છે, કરુણાનો પુલ બને છે. એટલા માટે શ્રી ડેનિયલ ગોલમેન સાહેબ કહી રહ્યા છે કે સહાનુભૂતિ તે મન અને હૃદયને જોડતો પુલ છે. થેન્ક યુ.